નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાનના પ્રકરણ સના તાસ 12 માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તાસ 11 માં આપણે જે જોયું મનુષ્યનું શ્વસન તંત્ર, તો મનુષ્યના શ્વસન તંત્ર જે છે એના અંગોના નામ આપણને યાદ આવડે તો લગભગ આપણને યાદ આવી જાય. પહેલું નામ હતું બાહ્ય નાસિકા છિદ્ર, શરૂઆત થાય ને એ બધા. બીજું નામ હતું નાસિકા કોટર. ત્રીજું નામ હતું કંઠનળી. ચોથું નામ હતું શ્વાસનળી. સ્વર પેટી લખી આપો અહીંયા, શ્વાસનળી. અને તમે સ્વર પેટી લખી શકો, ઘાટી ઢાંકણનો પડદો લખી શકો, સી આકારની કાસ્થિમય રચના. પાંચમું શ્વાસ વાહિની. છઠ્ઠું શ્વાસ નલિકાઓ અથવા વાહિકાઓ. સાતમું વાયુકોષ્ઠો. આઠમું ફેફસા. ઉરોદર પટલ. એ બધા અંગો છે એ આવે. જે અંગ છે આને યાદ રાખવા માટે એના મેન શબ્દો ભેજયુક્ત, શ્લેષ્મયુક્ત, રોમ, હુફાળું, શુદ્ધ હવા થાય. આવા મેન શબ્દો એના લઈને યાદ રાખી લો એટલે યાદ આવતું જાય. વાયુ કોષ્ઠોમાં રુધિર કેશિકા, ઝાડા વડે ઘેરાયેલા હોય ને આવું બધા મેન શબ્દો યાદ રાખો. હવે આનું રિવિઝન કઈ રીતે કરવું? તો રિવિઝનમાં મેન અંગોના નામ એકવાર મનન કરી જવા. અંગોના નામ આવે, નાસિકા કોટર આવે એટલે આ શબ્દો યાદ આવી જાય. એનું ચિત્ર જો યાદ આવે તો લાવાય. આવી રીતે યાદ રાખવાથી લાંબો સમય સુધી યાદ રહેશે, ભૂલાતું નથી. તો આ બાબત આપણે જોઈ હતી. હવે આજ આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ કે ભાઈ શ્વસન તંત્ર તો જોયું, પણ મનુષ્ય શ્વાસોશ્વાસની ભૌતિક ક્રિયાવિધિ કેમ થાય છે? એવું શું અંદર બને છે કે આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસ ભરીએ છીએ, અને એવું અંદર શું બને કે આપણે ઉશ્વાસ કાઢીએ છીએ? આ બાબતને સમજવું એટલે મનુષ્યમાં શ્વાસોશ્વાસની ભૌતિક ક્રિયાવિધિ સમજવી. અને આ માટે જો કોઈ અંગ કામ કરતું હોય મહત્વનું તો એક છે ઉરોદર પટલ. ઉરોદર પટલ અને એની સાથે જોડાયેલું છે છાતીની પાંસળીઓ. છાતીની પાંસળીઓ આ બે થી અંદરનું દબાણમાં વધારો ઘટાડો થાય અને જેના કારણે આપણે શ્વાસ લઈએ છીએ અને ઉશ્વાસ બહાર કાઢીએ છીએ. આ રીતનું બને. હવે એમાં આપણે ડીપમાં જોવા જઈએ કઈ રીતનું બને. છેલ્લે મેં થોડીક સમજૂતી તમને આપી હતી કે ઉરોદર પટલ નીચે તરફ ખસે અને સાથે સાથે છાતીના પાંસળીઓના સ્નાયુઓ જે છે એનું સંકોચન થાય. આ બે થાય એટલે અંદર નું ખાલી જગ્યા વધે, પોલાણ વધે. અંદરનું પોલાણ વધે એટલે અંદરનું દબાણ ઘટે અને બહારનું દબાણ વધે. બહારનું દબાણ વધે એટલે બહારની ઓટયુક્ત હવા શરીરની અંદર દાખલ થાય. કે આ માર્ગથી થાય આપણે શ્વસન તંત્રમાં ભણી ગયા છીએ, દાખલ થાય. અને એ જ રીતે એનું ઊંધું થાય. ઉરોદર પટલ ઉપર તરફ ખસે, આ પાંસળીઓ જે છે એનું વિકોસન થાય, વિસ્તરણ થાય એટલે અંદરનું દબાણ, અંદરનું પોલાણ ઘટે એટલે દબાણ વધે. દબાણ વધે એટલે CO2 યુક્ત હવા બહાર આવે, જેને ઉશ્વાસ કહીએ છીએ. અને આ બે ને સંયુક્ત રીતે શ્વાસોશ્વાસની ક્રિયા કહેવામાં આવે છે. તો સામાન્ય રીતે આપણે એમાં જોઈએ આગળ કે ભાઈ મનુષ્યમાં શ્વાસોશ્વાસની ભૌતિક ક્રિયાવિધિ કઈ રીતે થાય. તો પહેલા આપણે એમ કહીએ ભાઈ O2 યુક્ત હવા, O2 યુક્ત હવા વાતાવરણમાંથી, O2 યુક્ત હવા વાતાવરણમાંથી શરીરની અંદર
ખેંચી લાવવાની ક્રિયાને શ્વાસ કહે છે. જોજો, O2 યુક્ત હવા વાતાવરણમાંથી શરીરની અંદર ખેંચી લાવવાની ક્રિયાને શ્વાસ કહે છે. આપણે બધા કરીએ છીએ, શ્વાસ કહે છે. આગળ જોજો, જ્યારે ઉરોદર પટલ ક્યાં આવેલું છે આકૃતિમાં જોઈ શકશો. ઉરોદર પટલ નીચે તરફ ખસે તેમજ છાતીની પાસળીઓનું સંકોચન થતા જ્યારે ઉરોદર પટલ નીચે તરફ ખસે તેમજ છાતીની પાસળીઓ છે એનું સંકોચન થાય, પાસળીઓ આમ સંકોચાય થતા ઉરસના પોલાણમાં વધારો થાય. ઉરસ જેવાય, ઉરસ પ્રદેશના, ઉરસના નહીં પણ ઉરસ પ્રદેશના, ઉરસ પ્રદેશના પોલાણમાં વધારો થાય. વધારો થાય છે, જેથી જોઈજો હૃદયના અંદરનો જે પોલાણ છે એમાં વધારો થાય, જેથી શરીરનું અંદરનું દબાણ બહારના દબાણથી ઘટે છે. જેથી શરીરનું અંદરનું દબાણ છે એ બહારના દબાણથી ઘટે છે. આથી વાતાવરણની O2 યુક્ત હવા જોજો, આથી વાતાવરણની O2 યુક્ત હવા શરીરની અંદર આવે છે. શરીરની અંદર હવા આવે છે. શરીરની અંદર વાયુ કોષ્ઠોમાં વાત વિનિમય થશે. જોજો, વાયુ કોષ્ઠોમાં વાત વિનિમયની ઘટના થશે. આપણે અગાઉ ભણી ગયા, આકૃતિ સાથે બતાવ્યું કે વાયુ કોષ્ઠોમાં વાત વિનિમયની ઘટના બનશે. ત્યારબાદ ઊંધું થશે. અહીંથી ઉરોદર પટલ નીચે તરફ ખસતું થવા, અહીંથી અહીંયા હોય ઉરોદર પટલ જ્યાં ફેફસા પૂરા થાય ત્યાં હોય, ત્યાંથી નીચે તરફ ખસતું થી ઉપર તરફ ખસે અને પાંસળીઓના સ્નાયુઓનું વિકોચન થાય. એટલે અહીંથી ઊંધો મુદ્દો આવે. જો ત્યારબાદ શું આવશે? ઉરોદર પટલ ઉપર તરફ ખસે છે તેમજ પાંસળીઓના સ્નાયુઓનું વિકોચન થતા જો ત્યારબાદ ઉરોદર પટલ ઉપર તરફ ખસે અને પાંસળીઓના સ્નાયુઓનું વિકોચન થતા આગળ શરીરની અંદરનું દબાણ, શરીરનું અંદરનું દબાણ બહારના દબાણ કરતા વધે છે. શરીરની અંદરનું દબાણ બહારના દબાણ કરતા વધે છે. આથી શરીરમાં રહેલ CO2 યુક્ત હવા, આમ તો ફેફસામાં રહેલી કહી શકો, કારણ કે આખા શરીર તો લોતો વાંધો નથી. CO2 યુક્ત હવા શરીરની બહાર નિકાલ પામે છે. CO2 યુક્ત હવાને શરીરની બહાર જોજો, CO2 યુક્ત હવાને શરીરની બહાર કાઢવાની ક્રિયાને CO2 યુક્ત હવાને શરીરની બહાર
કાઢવાની ક્રિયાને ઉશ્વાસ કહે છે અને શ્વાસ અને ઉશ્વાસને સંયુક્ત રીતે શ્વાસોશ્વાસ કહે છે અને મનુષ્યમાં આ રીતે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ થતી હોય. ફરીવાર યાદ એટલું જ રાખવાનું છે કે O2 યુક્ત હવા અંદર લઈ અને શ્વાસ કહેવાય, CO2 યુક્ત હવા બહાર કાઢવી અને ઉશ્વાસ કહેવાય. પહેલા તો એટલું સમજાવવું જોઈએ, એને સંયુક્ત રીતે શ્વાસોશ્વાસ કહેવાય. હવે અંદર કેમ લેવાય તો ઉરોદર પટલ જે ફેફસાની નીચે આવેલું છે, આકૃતિમાં જોઈ શકશો. ફેફસાની નીચે જે ઉરોદર પટલ આવેલું છે, આ ઉરોદર પટલ આમ નીચે તરફ ખસે, એક ઘટના બને અને આ છાતીના જે પાંહળીઓ છે, આ પાંહળીઓનું સંકોચન થાય એટલે અંદરનું પોલાણ વધે, ઉરસ પ્રદેશનું પોલાણ વધે. પોલાણ વધે એટલે અંદરનું દબાણ ઘટે અને બહારનું દબાણ વધે. બહારનું દબાણ વધે એટલે O2 યુક્ત હવા શરીરની અંદર દાખલ થાય. એ તો O2 યુક્ત હવા દાખલ થી લેવા શ્વસન માર્ગ મારફતે છેડ વાયુ કોષ્ઠો સુધી પહોંચી જાય. વાયુ કોષ્ઠોમાં O2 અને CO2 નો વિનિમય થઈ જાય, એટલે કે વાત વિનિમય થઈ જાય. વાત વિનિમય થઈ ગયા પછી ઊંધી પ્રક્રિયા શરૂ થાય. જે ઉરોદર પટલ નીચે તરફ ખસ્યું થઈ ઉપર તરફ આવે, પાંસળીઓના સ્નાયુઓનું જે સંકોચન થયું એનું વિકોચન થાય, એટલે કે વિસ્તરણ થાય. આથી અંદરનું પોલાણ ઘટે એટલે હવાનું દબાણ વધે. સીધી વાત છે, આપણે ફુગાને દબાવી તો બનવાનું છે. તો એ રીતે થવાનું, ઘટે દબાણ, અંદરનું દબાણ વધે, પોલાણ ઘટે, આથી CO2 યુક્ત હવા છે એ બહાર નિકાલ પામે. આ ક્રિયાને શ્વાસોશ્વાસ કહેવામાં આવે. એની એક પ્રવૃત્તિ તમે બનાવી શકો કે સ્ટ્રો લો, આવી સ્ટ્રો, જો આ શ્વાસ નળી છે, આ સ્ટ્રોને આ રીતે જોડો, આ શ્વાસ વાહિની છે, એને સાથે આમ ફુગાને જોડો, એક આ રીતે ફુગાને જોડો ફેફસા. જો આ શ્વાસ નળી છે, આ શ્વાસ વાહિની બે. હવે આ અંદર જઈને અનેક નાની શાખાઓમાં વિભાજિત થાય. આ રીતે આ શું છે? શ્વાસ નલિકા છે અને આ શ્વાસ નલિકાના છેડે આવી ફુગ્ગા જેવી રચના આવે. આ એ શું છે? વાયુ કોષ્ઠ. તો તમે આવું ફુગ્ગાની મદદથી ફેફસાની રચના બનાવીને સમજી શકો કે કઈ રીતે એ રચના હોય. અંદર વાયુ કોષ્ઠો લીધેલું O2 યુક્ત હવા જે છે, O2 યુક્ત હવા છે, આ માર્ગે આમ જઈ અને અહીંયા ઠેર વાયુ કોષ્ઠો સુધી પહોંચે. આ વાયુ કોષ્ઠો જે છે એ રુધિર કેશિકાના જાળા વડે ઘેરાયેલા હોય. રુધિર કેશિકાના જાળા વડે ઘેરાયેલો એટલે એનાથી O2 ને લઈ લેલું, CO2 એને આપી દે એટલે પછી CO2 આ જ માર્ગે CO2 છે એ બહાર જાય. O2 અંદર જાય, CO2 એ બહાર જાય. બસ આને એ રીતે સમજી લેવાનું વિદ્યાર્થી મિત્રો કે અત્યારે સમજ્યા પછી એને ફરીવાર ખાલી આમ સ્મરણ કરવું પડે, યાદ કરવું પડે, વારંવાર એનું વાંચન ન કરવું પડે. એટલે આ બાબતને ખાસ સમજો. ઘણા બધા બાળકો એવું જ્યારે વાનું દેતા હોય છે કે સાહેબ તૈયારી નહોતી થઈ, બહુ ઓછા માર્ક આવતા હોય ત્યારે તૈયારી નહોતી થઈ. આ બાનું હું એટલે વ્યાજબી નથી ગણતો કે વિડીયો સૌથી મહત્વનો હોય છે અથવા તો તાસ સૌથી મહત્વનો હોય છે. તાસમાં આપણે મેક્સિમમ યાદ રહી જાય એ રીતે આપણે માઇન્ડને તૈયાર કરવાનું હોય છે. જો આપણે એ રીતે યાદ ન રહેતું હોય તો આપણે પદ્ધતિમાં કાંઈક ફેર છે, એમાં ફેરફાર કરવો પડે. એને વધારે ઇમ્પોર્ટન્ટ ગણો, એને વધારે મહત્વ આપો તાસને, જેથી કરીને તાસમાં વધારે યાદ રહી જાય. મેં તમને બતાવ્યા, આના આધારે તમને 2 પોઈન્ટ યાદ રહી જાય. શ્વસન તંત્ર અંગોના નામ યાદ રહી જાય, ફેફસા, શ્વાસ વાહિની, શ્વાસ નળી, આ રીતનું યાદ રહી જાય, જેથી સરળતાથી તમે વર્ણન કરી શકો છો. એટલે યાદ આવી જ જાય. સહાયક શ્વાસ નળી યાદ આવે એટલે તમને સી આકારની કાસ્થીમય રચના અને યાદ આવી જ જાય. તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત કે વિડીયોને જ એટલું ધ્યાનથી જુઓ અથવા તો તાસને જ એટલું એકાગ્રતાથી કામ લ્યો કે 70% ઓછામાં ઓછું આપણને તાસમાં યાદ રહેવું જોઈએ. એવી રીતે યાદ રહેવું જોઈએ કે
લાઈફ ટાઈમ ન ભૂલાવવું જોઈએ. બોર્ડની પરીક્ષાની નથી વેલિડ ગણતું, કારણ કે પરીક્ષા સુધી આવડ્યું એ તો પરીક્ષાલક્ષી શિક્ષણ થયું કહેવાય. અને એ ભવિષ્યમાં જરૂર પડે ત્યારે ઘણી વખત કામ પણ નથી આવતું, કારણ કે જરૂર પડે ત્યારે આવડતું ન હોય, ભૂલાઈ ગયેલું હોય. એટલા માટે નમ્ર વિનંતી છે કે એ રીતે વર્ગને એટેન્ડ કરો, એ રીતે વર્ગને હાજરી આપો વર્ગમાં, કે તમને વધારેમાં વધારે સારામાં સારું યાદ રહે. તો આ રીતે આપણે જોયું. હવે આગળ આને સંયુક્ત થોડીક બાબતોને સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યોમાં શ્વાસોશ્વાસની ભૌતિક ક્રિયાવિધિ જોઈ, ઉરોદર પટલ ને પાંસળીના સ્નાયુઓના સંદર્ભમાં આખી વાત સમજાય. તો કઈ રીતે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ થાય, શ્વાસ ક્યારે અંદર જાય ને ક્યારે બહાર નીકળે, ઉશ્વાસ, અને સંયુક્ત રીતે શ્વાસોશ્વાસ કહેવાય, એ વસ્તુને આપણે જોઈ. હવે આગળ એક પોઈન્ટ એમાં આવે શ્વસન રંજક દ્રવ્ય કણ. શ્વસન રંજક દ્રવ્ય કણ. તો જે પ્રાણીઓ કદમાં મોટા છે, જે પ્રાણીઓનું શરીર કદમાં મોટું છે, હું અહીંયા સામાન્ય મુદ્દા લખું છું, કદમાં મોટા છે, તેના શરીરના તમામ અંગો સુધી અથવા તો તમામ કોષો અને પેશીઓ સુધી ઓક્સિજન પ્રસરણ દાબ પ્રસરણથી સીધી રીતે ન જઈ શકે. ત્યારે આ મહત્વનું કામ કોણ કરે છે? શ્વસન રંજક દ્રવ્ય કણ કરે છે. આ શ્વસન રંજક દ્રવ્ય કણ મનુષ્યમાં જે આવેલું છે એનું નામ છે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન HB કહેવામાં આવે સામાન્ય રીતે, HB હિમોગ્લોબિન. તમે ક્યારેક તમારો રિપોર્ટ જોઈજો બ્લડનો, એમાં SB ટેસ્ટ કરેલા હશે મોસ્ટ ઓફ, કે કેટલા SB છે. સામાન્ય રીતે લોકો એને લોહીના ટકા સાથે સરખાવે. SB ઘટે ને જેમ, એની શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી બને, કારણ કે ઓક્સિજન ન મળે, ઓક્સિજન લેવલ ડાઉન થાય. તો શ્વસન રંજક દ્રવ્ય કણ મનુષ્યમાં હિમોગ્લોબિન છે, અને આ હિમોગ્લોબિન છે એ ઓક્સિજન સાથે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે, બંધુતા ધરાવે છે. અને એના માધ્યમથી, હિમોગ્લોબિનના માધ્યમથી ઓક્સિજન છે એ મનુષ્યના શરીરમાં જરૂરિયાત પેશીઓ સુધી પહોંચી જાય છે. જાણકારીમાં આપ્યું છે કે જો આ હિમોગ્લોબિન ન હોય, આ જો ન હોય તો ફેફસામાંથી O2 ને અંગૂઠા સુધી, પગના અંગૂઠા સુધી પહોંચતા 3 વર્ષ લાગે. તમને SB ની અગત્યતા સમજાશે, હિમોગ્લોબિનની અગત્યતા. 3 વર્ષ લાગે ફેફસામાંથી પગના અંગૂઠા સુધી ઓક્સિજનને પહોંચતા, પ્રસરણ પામતા. પણ શ્વસન રંજક દ્રવ્ય કણ જે છે હિમોગ્લોબિન, એને લઈ અને ઝડપથી જરૂરિયાત સુધીની પેશીઓ સુધી એને પહોંચાડી દે છે. તો O2 નું વહન શ્વસન રંજક દ્રવ્ય કણ હિમોગ્લોબિન કરે છે. CO2 શું થાય છે? તો ભાઈ CO2 છે એ પાણીમાં દ્રાવ્ય છે, એટલે એનું વહન રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે. CO2 નું વહન જે છે, વહન રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે, રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે. હવે થોડીક આના ઉપર ડિટેલમાં જઈએ તો હિમોગ્લોબિન જે છે, આ હિમોગ્લોબિન એ સંયુગ્મી પ્રોટીન છે. જોજો, હિમોગ્લોબિન છે એ સંયુગ્મી પ્રોટીન છે, જેનો રંગ લાલ રંગ છે. લાલ રંગ હોવાનું કારણ એના બંધારણમાં લોહ તત્વ છે, ઈ છે લોહ તત્વ, એટલે કે આયર્ન. હિમોગ્લોબિનના બંધારણમાં આયર્ન છે, લોહ તત્વ છે, અને લોહ તત્વને કારણે એનો રંગ લાલ છે. તો તમને એમ થાય કે હિમોગ્લોબિન તો રુધિરમાં છે, એ કઈ રીતે ઓક્સિજનને લઈને જતું છે? તો વાયુકોષ્ઠો યાદ કરો. વાયુકોષ્ઠો કોના વડે ઘેરાયેલા છે? રુધિર કેશિકાના જાળા વડે ઘેરાયેલા છે. આ રુધિર કેશિકાના જાળા વડે જે વાયુકોષ્ઠો ઘેરાયેલા છે એ રુધિરમાં હિમોગ્લોબિન છે. મેં હમણાં કીધું તમારો બ્લડનો રિપોર્ટ જુઓ, એમાં લખેલું છે RBC, WBC,
આ શબ્દોને જોઈશું. એસબી લખેલો આવે, એસબી, આરબીસી, ડબલ્યુબીસી, પ્લેટલેટ કાઉન્ટ. આ એસબી એટલે હિમોગ્લોબિન, આરબીસી એટલે રક્ત, રેડ બ્લડ કાઉન્ટ, ડબલ્યુબીસી એટલે શ્વેતકણ, વ્હાઇટ બ્લડ કાઉન્ટ. એનું બધાનું એક માપ આપ્યું છે કે શરીરમાં એટલા પ્રમાણમાં હોવા જોઈએ અને અત્યારે તમારે એટલા પ્રમાણમાં છે. એક રિપોર્ટ ખાસ બધા જોઈશે એટલે ખ્યાલ આવશે. તો હિમોગ્લોબિન શ્વસનરંજક દ્રવ્ય તરીકેનું કામ કરે. ફરી એક વખત આપણે જોઈએ કે જે પ્રાણીઓનું શરીર મોટું છે કદમાં, એમાં જે પ્રસરણ પદ્ધતિ જે છે એ રીતે ઓક્સિજન બધે સુધી પ્રસરી શકતો નથી. તો એનું કામ આ શ્વસનરંજક દ્રવ્ય કણ કરે. એમાં O2 અને CO2 ની વાત કરીએ ખાસ પ્રાણીઓમાં, તો O2 જે છે એ તો ભાઈ હિમોગ્લોબિન આવેલું હોય મનુષ્યના રુધિરમાં, અને હિમોગ્લોબિન લાલ રંગનું એના બંધારણમાં લોહ તત્વ હોય. આ હિમોગ્લોબિન છે એ ઓક્સિજન સાથે ઊંચી બંધન ઉર્જા ધરાવે, એટલે કે એની સાથે વધારે બંધુતા ધરાવે અને એને લઈ અને ઓક્સિજનને લઈ અને આ હિમોગ્લોબિન છે જરૂરિયાત સુધીની પેશીઓ અને કોષો સુધી એને પહોંચાડી દે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છે એ પાણીમાં દ્રાવ્ય હોય અવસ્થામાં સારી રીતે પ્રસરણ પામે છે. આથી એ રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે અને O2 નું વહન હિમોગ્લોબિન મારફતે થાય છે. તો આ રીતે શ્વસનરંજક દ્રવ્ય કણની વાત અહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ એક જે બાબત છે ચોપડી જે આપી છે એની થોડીક આપણે જોઈએ, કારણ કે ચોપડી એ સારી રીતે આપી છે. તમાકુ. વિદ્યાર્થી મિત્રો, આ તમાકુનું સેવન અલગ અલગ રીતે કરતા હોય છે લોકો. એક તો સિગારેટના માધ્યમથી કરતા હોય છે, એક તો સીધી તમાકુને મુખથી ખાતા હોય છે, અથવા તો પાન માવા કે ગુટખામાં ખાતા હોય છે. આ તમાકુનું સેવન ચોપડીની અંદર 2 પોઈન્ટમાં આપ્યું છે કે આ તમાકુનું સેવન છે એ શરીરના કયા કયા અંગોને અસર કરશે. તો જો મોઢાથી ખાશો તો મુખમાં કેન્સરના રોગો ભારતમાં ખૂબ છે. મુખમાં કેન્સરના રોગ આપણા દેશમાં ખૂબ મોટા પ્રમાણમાં છે, જેનું મેઇન કારણ તમાકુ મુખથી ખાવાથી છે. આગળ હૃદયને નુકસાન કરે છે, ફેફસાને નુકસાન કરે છે, લીવર યકૃતને નુકસાન કરે છે. આ બધા મગજને પણ અસર કરી શકે છે. આ બધા અંગો ઉપર એની ખૂબ હાનિકારક અસર થાય છે. હવે તમને એમ થાય કે હૃદયને કઈ રીતે નુકસાન કરે, તો હૃદય રોગના હુમલો એને લઈને જવાબદાર રહી શકે. ફેફસામાં કેન્સર, યકૃતને ડેમેજ કરે, મગજ ઉપર એની હાનિકારક અસર થાય છે. તો આ રીતે તમાકુનું સેવન છે એ ખૂબ નુકસાનકારક છે. ધૂમ્રપાન જે લોકો કરે છે એના કારણે એવું તારણ આવ્યું છે ડૉક્ટરો દ્વારા કે ધૂમ્રપાનને કારણે આજે નાસિકા કોટરની અંદર જે સૂક્ષ્મ રોમ શ્લેષ્મા આ જે રેલા છે કે જે હવાને ગાળીને શુદ્ધ કરીને મોકલે છે, પણ વારંવાર ધૂમ્રપાનને કારણે એની ક્ષમતા ગુમાવી દે છે, જેથી ઝેરી હવા શરીરની અંદર જાય છે અને ફેફસાનો કેન્સર થાય છે. દર વર્ષે ભારતમાં લાખો લોકો, હજારોની આંકડો લાખોમાં લાખો લોકો આવા નશીલા દ્રવ્યોના સેવનથી મૃત્યુ પામે છે. કેન્સર થાય છે ફેફસાના, મુખના, આનાથી મૃત્યુ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, શિક્ષણનો જીવનમાં ઉપયોગ એ જ હાશી વાત છે. વારંવાર હું કહું છું, માર્ક કરતાં પણ આ વધારે મહત્વનું છે. તો આ જે 2 બાબતો છે એને ધ્યાનમાં રહીશું ને આવા વ્યસનથી દૂર રહીશું. શરીર એક ફોન, બહુ સરસ મેસેજ તમે જોયો કે એક ફોન લઈ 10, 15, 20 હજારનો, આ ફોનને એના કાચ ઉપર, ડિસ્પ્લે ઉપર અસર ન થાય એટલે આપણે એને ગ્લાસ પહેરાવી દઈએ છીએ. એને પાછલા ભાગને એની બોડીને કંઈ અસર ન થાય એટલે આપણે કવર પહેરાવી દઈએ છીએ. એટલે એની સાર સંભાળ રાખી છીએ. જે ફોનની કિંમત 15-20 હજાર આજુબાજુ છે, બહુ મોંઘા ફોન છે, પણ આપણે જનરલી આ ફોન રહેતા હોઈએ છીએ. તો પછી આપણે જે ભગવાન એટલું અમૂલ્ય, જેનું મૂલ્ય ના આપી શકે એવું સરસ મજાનું શરીર આપ્યું છે, એને આવા વ્યસનથી ભરી અને શા માટે આપણે દૂષિત કરી?
જો ફોનની એટલી કાળજી રાખી શકતા હોઈએ તો આ અનમોલ શરીરની આપણે કાળજી રાખીશું. અને વિશ્વાસ છે કે તમે એક સમજદાર બાળક તરીકે આ બાબતને સમજી શકશો અને તમારા અંતરાત્માથી જ તે આ બાબતને સમજશો એ આશા સાથે આગળ અહીંયા જે થોડાક પ્રશ્નો આપ્યા છે, દુધિયા પ્રશ્નો, પેજ નંબર 105 પર મારા ખ્યાલ પરથી છે, તો એ દુધિયા પ્રશ્નોની જરાક ચર્ચા કરી લઈએ. શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીને શો લાભ થાય? વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે વાતાવરણમાં ઓક્સિજન 21% છે. સ્થળચર પ્રાણીઓના વાતાવરણમાંથી ઓક્સિજન મેળવવાનો છે, જ્યારે જળચર પ્રાણીઓને પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવવાનો છે. અને પાણીમાં ઓક્સિજન અલ્પ માત્રામાં ઓગળેલો હોય. આ પોઈન્ટ મહત્વનો છે કે પાણીમાં ઓક્સિજન અલ્પ માત્રામાં ઓગળેલો હોય છે. મેં જાણ્યું હતું ત્યાં એક 4% દ્રાવ્ય હોય છે. મેં તે માહિતી વાંચી હતી કે પાણીમાં ઓક્સિજન 4% દ્રાવ્ય છે. તો જળચર પ્રાણીઓને જે પાણીમાં ઓગળેલો ઓક્સિજન હોય એ મેળવવાનો હોય, એટલા માટે એ સ્થળચર કરતા એને અઘરું પડે. સ્થળચરને લાભ થાય કે સીધો ઓક્સિજન મળી જાય. ભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝના ઓક્સિડેશન વડે ઉર્જા પ્રાપ્ત કરવાના પરિબળો ક્યાં છે? પરિબળો તો એમાં ઓલી 3 પ્રક્રિયાઓ આવશે. જારક શ્વસનની 1 અને અજારક શ્વસનની 2. એ 3 પ્રક્રિયાવાળો પોઈન્ટ એમાં આવશે. હું આમ બોલી જાઉં. ગ્લુકોઝ કોમન છે. કોષ રસમાં ગ્લુકોઝ સહકાર્બન અણુ, 2 પાયરુવિક એસિડ અથવા તો 2 પાયરુવેટ, 3 કાર્બન અણુ, પછી 3 એરાથેથા, અથવા તો જારકમાં લઈ લો કણાભ સૂત્રમાં ઓક્સિજનની હાજરી, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. ઈસ્ટમાં આથવણમાં ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. અને પ્રાણીઓની સ્નાયુ પેશીમાં લેક્ટિક એસિડ, ઇથેનોલ 2 કાર્બન અણુ અને લેક્ટિક એસિડ 3 કાર્બન અણુ પ્લસ ઉર્જા. તો એ રીતે એમાં એ પરિબળોની બાબત એમાં આવશે. મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતે થાય છે? તો મનુષ્યમાં ઓક્સિજનનું વહન એમાં સમજાવું છે. ઓક્સિજનનું વહન હિમોગ્લોબિન નામના શ્વસનરંજક દ્રવ્ય મારફતે થાય. કારણ કે મેં તમને કીધું, ચોપડીમાં પણ આપ્યું છે કે જો શ્વસનરંજક દ્રવ્ય ન હોય તો ફેફસામાં હવામાં રહેલો ઓક્સિજનને પગના અંગૂઠા સુધી પહોંચતા 3 વર્ષ લાગે. એટલા માટે હિમોગ્લોબિનની શું અગત્ય છે? હિમોગ્લોબિન મારફતે થાય. અને કાર્બન ડાયોક્સાઇડ છે પાણીમાં સરળતાથી દ્રાવ્ય છે, એટલે એનું વહન રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં. તો આ પોઈન્ટ જે છે શ્વસનરંજક દ્રવ્ય હમણાં આપણે તમારી સાથે ચર્ચા કરી એ એમાં આવશે. વાત વિનિમય માટે માનવ ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય એ માટે કઈ રચના આવેલી હોય છે? એ માટે 2 રચના આવેલી હોય છે. એક વાયુકોષ્ઠો અને બીજું રુધિર કેશિકા. આ 2 રચના આવેલી હોય રુધિર કેશિકા. વિદ્યાર્થી મિત્રો, વાયુ કોષ્ઠોના ક્ષેત્રફળની વાતમાં 80 મીટરને વર્ગનું ક્ષેત્રફળ જેટલું વાયુ કોષ્ઠો જે આવેલા છે, વાયુ કોષ્ઠોને ફેલાવવામાં આવે, જાણકારીમાં આપ્યું છે, તો 80 મીટરના વર્ગ જેટલું વિસ્તારને આવરી એટલું ક્ષેત્રફળ એ ધરાવે. તો એ બાબત આવશે. આજના તાસના ગૃહ કાર્યની વાત આપણે કરીએ તો આ 1, 2, 3, 4 પ્રશ્નો, અને એની પહેલાનો જે પ્રશ્ન એ માનવમાં શ્વાસોશ્વાસની ભૌતિક ક્રિયાવિધિ. એટલે 5મો પ્રશ્ન એ કે ભાઈ માનવમાં શ્વાસોશ્વાસની ભૌતિક ક્રિયાવિધિ સમજાવ. 4 પ્રશ્નો આ, 5મો એ અને 6માં 5 SW પ્રશ્ન. એટલું આજના તાસનું હોમવર્ક રહેશે. આપ સારી રીતે આ પોઈન્ટને સમજો એવી આશા સાથે આ તાસ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આગળ જોઈશું.